સમાચાર મળ્યા છે કે હિંમતનગર નજીકના હડિયોલ સહિત 11 ગામડાના ખેડૂતો માટે આજનો એટલે કે ગઈકાલનો દશેરાનો પવિત્ર પર્વ વિજય નહીં પણ સંઘર્ષનું પ્રતીક બનીને સામે આવ્યો છે। ખેડૂતોએ રાજ્ય સરકારના હુડા નોટિફિકેશનના વિરોધમાં હુડાસુર દહન કર્યું અને ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો હતો। ખેતી જમીન ગુમાવવાની ભીતિ વચ્ચે ખેડૂતો હવે ઝૂકવા તૈયાર નથી। હવે જોવાનું એ છે કે સરકાર આ ઉગ્ર અવાજ સામે શું નિર્ણય લે છે। સામે સ્પષ્ટ સંકલ્પ સાથે ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી નોટિફિકેશન પાછી નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। જસીબેન પટેલ, હું હડિયોલની વતની છું। અમારા 11 ગામો આ હુડાનો જે કાયદો આવે છે, હુડાના કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે। અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે। અમે કોઈ પણ ભોગે આ હુડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ। હુડામાં 11 ગામોનો સમાવેશ થયો છે અને તમામ ગામોના તમામ ખેડૂતોને નુકસાન છે। 1% પણ કોઈને ફાયદો લાગતો નથી અને જેનો વિરોધ કરવા માટે આજે હુડાના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આમાં નાના મોટા તમામ ખેડૂતો, એક પણ ખેડૂતને 1% ફાયદો જણાતો નથી। એકમતે દરેક આજે અમે હડિયોલ ગામે હુડા દહનનો કાર્યક્રમ કર્યો, કારણ કે અમારી ખેડૂતોની 40% જમીન જે જાય છે એમાં સખત વિરોધ છે। હુડાથી અમને કોઈ એક પણ પૈસાનો ફાયદો નથી અને જે લોકોએ મહેનત કરી પરસેવો પાડીને જમીન વસાવી છે એ જમીન હુડાના બાપની નથી, એ જમીન ખેડૂતોની પોતાની છે। આ હુડા દહન કાર્યક્રમમાં કોઈ પણ જાતનો અકસ્માત ન થાય એ માટેની હડિયોલ ગામે ખૂબ કાળજી રાખી છે। એક પાણીની ટેન્કર પણ હયાત સ્થળે ઉપસ્થિત કરી વ્યવસ્થા કરેલી છે। જ્યાં સુધી હુડા ન જાય ત્યાં સુધી, હુડા રદ ન થાય ત્યાં સુધી આ પ્રકારના જ્વલંત કાર્યક્રમો વારાફરતી આપ્યા જ કરવાના છે। એક જ ઉદ્દેશ, હુડા રદ ને। નામ જસીબેન।